આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સ્વાધ્યાયના દાખલા આપણે છેલ્લા પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા ગણતા હતા, એમાં ઘણા બધા દાખલા થઈ ગયા હતા. એનાથી આગળ આપણે લેવાના છે. હવે આઈ થિંક પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે ચાલુ કરેલું, બરાબર ને? પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરેલું. તો એના માટે જો પ્રકીર્ણ સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ તો આપણે પતી ગયા હતા મિત્રો, એટલે હવે પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈએ છીએ. એકવાર આપણે થઈ ગયેલું છે, ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ, જોઈ લઈએ કે અંદર કેવી રીતનું આપણે ભણ્યા હતા. અત્યાર સુધી આપણે જે કંઈ શીખ્યા એ બધું આમાં તૈયાર થઈ ગયેલું છે. હવે cos ઇન્વર્સ cos 13π/6 છે. જુઓ અહીં, હવે એના બરાબર 13π/6 આપણે લખી નથી શકતા. અહીંયા મેં નીચે ગણેલો આપ્યો છે, જુઓ તમને. તો 13π/6 નથી લખી શકતા, તો એની જગ્યાએ હવે એમ કેમ નથી લખી શકતા? કારણ કે 13π/6 does not belongs to -0 થી π લખજો. અહીંયા 0 થી π એ જરા ધ્યાન રાખજો, રહી ગયું છે લખવાનું. ઓકે, તો એને આપણે રૂપાંતરણ કરવું પડશે. cos 2π + π/6, તો cos ઇન્વર્સ cos 2π + π/6 નું રૂપાંતરણ cos π/6 થાય. કારણ એ થયું કે જો π/6 belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી π. આપણે સ્ટાર્ટિંગમાં 2.1 ભણ્યા હતા ત્યારે આપણે આ રીત કરેલી, તમને બધાને યાદ હશે, બરાબર છે? અને આ પ્રકરણનું ખાસ યાદ રાખવું જરૂરી છે. પ્રદેશ અને વિસ્તાર આપણને બધાને મોઢે હોવા બહુ જરૂરી છે, આ ધ્યાન રાખો. હવે દાખલા નંબર 2, tan ઇન્વર્સ 7π/6. તો 7π/6 આપણે જોઈ શકીએ છીએ કે એ does not belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. એટલે ત્યાં tan ઇન્વર્સ અને tan પ્રતિવિધેયને દૂર કરી શકાતા નથી. એટલે કારણ કે 7π/6 does not belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. જો એના પ્રદેશમાં મર્યાદિત પ્રદેશ આપણે -π/2 થી π/2 કર્યો, એમાં જો આ કિંમત ના આવતી હોય તો પ્રતિવિધેય અને વિધેય નો ગુણાકાર કરી અને સંયોજિત વિધેય લઈએ છીએ. આપણે સંયોજિત વિધેય કહીએ છીએ, ગુણાકાર નથી કહેતા અહીંયા. તો એનું સંયોજિત વિધેય લેતા તદેવ વિધેય આવે, પણ તદેવ વિધેય પણ આપણે લખતા નથી, સીધું ડાયરેક્ટ લખીએ છીએ. એટલે 7π/6 does not belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2 હોવાથી આપણે આનું રૂપાંતરણ કરવું પડે. તો શું રૂપાંતરણ કરીશું? tan ઇન્વર્સ tan π + π/6. tan π + π/6 એટલે અહીંયા પ્લસ આવશે મિત્રો, અહીંયા ચિહ્ન પ્લસ આવશે. પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, એટલે અહીંયા પણ સુધારો કરવો પડશે. tan ઇન્વર્સ પ્લસ tan π/6. અહીંયા tan π/6 ડાયરેક્ટ લઈ લેવાનું, એટલે જવાબ આવશે π/6 ઓનલી π/6 પ્લસ π/6 જવાબ આવશે. સુધારી દેજો મિત્રો, સુધારો કરી લેજો. હવે એક્ઝામ્પલ નંબર 3, tan 2 sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 24/7. હવે આમાં બે રીત છે કે sin ઇન્વર્સ
3/5 બરાબર પહેલા થીટા ધાર્યા આપણે, એટલે 3/5 બરાબર sin થીટા, એટલે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. તો મેં અહીંયા કાટકોણ ત્રિકોણ દોર્યો છે, જુઓ 3 4 5, જે તમને ખબર છે કે tan થીટા એટલે sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, જે આપણે આગળ બતાવ્યું હતું તમને. sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ લખ્યું. તો કાટકોણ ત્રિકોણ માટે આપણને ખબર છે કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અહીંયા બરાબર છે. તો tan 2 થીટા બરાબર 2 tan થીટા. હવે tan કેમ લીધા કે જમણી બાજુ tan ઇન્વર્સમાં જવાબ લાવવાનો છે. જો sin ઇન્વર્સમાં લાવવાનો હોય તો આપણે sin ઇન્વર્સ લેવા પડે મિત્રો, બરાબર છે. તો tan 2 થીટાનું ગુણિત ઉપગુણિત સેમિસ્ટર 3માં કાં તો આપણી 11મા ધોરણની બુકમાં આપણે ભણી ગયા છીએ કે tan 2 થીટા બરાબર 2 tan થીટા છેદમાં 1 - tan સ્ક્વેર થીટા. તો tan થીટાનું 3/4 ની કિંમત અહીંયા મૂકી દીધી. તો 2 × 3/4 છેદમાં 1 - 9/16. 16 માંથી 9 જાય એટલે 7 રહ્યા, ઉપર 16 આયા, 3/2, 8 દુ 16 અને ઉપર 8 તરી 24. એટલે આ તમારું 2 થીટા બરાબર tan ઇન્વર્સ 24/7 આયા. કારણ કે આપણે શું ધારેલું મિત્રો, sin થીટા બરાબર 3/5. તો થીટા બરાબર sin ઇન્વર્સ 3/5 થઈ ગયા. તમારો આપણો દાખલો પૂરો થયો. બીજી રીત આવી છે કે 2 sin ઇન્વર્સ 3/5 તમને આપ્યા છે. અહીંયા આપણને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ દોરતા તો આવડે જ. આને આપણે આંતર સંબંધ કહીએ છીએ કે sin ઇન્વર્સ 3/5 હોય તો કાટકોણ દરેક કિંમત માટે અલગ અલગ ત્રિકોણ આવે. હવે 2 sin ઇન્વર્સ 3/5 એટલે આ સામેની બાજુ ઉપરની, આ સામેની બાજુ અને આ કર્ણ થશે. તો મિત્રો આ 3 અને 5 અને કાટકોણ ત્રિકોણ પ્રમાણે 3 4 5 આપણને ખબર છે. તો sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4. તો 2 tan ઇન્વર્સ 3/4 થયા. એને આપણે બે વાર લખી શકીએ. tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 3/4. x બરાબર 3/4, y બરાબર પણ 3/4. તો આપણને ખબર છે કે જ્યારે xy લેસ ધેન 1 હોય ત્યારે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y upon 1 - xy થાય, જે તમને ખબર છે. એટલે આપણે સૂત્ર મૂકી દીધું અહીંયા. તો tan ઇન્વર્સ 3/4 પ્લસ 3/4 છેદમાં 1 - 9/16. ફરી ઉપર લસા લેશો એટલે 3/4 પ્લસ 3/4 એટલે tan ઇન્વર્સ અહીંયા tan ઇન્વર્સ 3/4 પ્લસ 3/4 એટલે 6/4. 16 માંથી ફરી 9 ગયા, 7 નીચે આવ્યા, 16 ઉપર આવ્યા અને સદરૂપ આપ્યું એટલે સીધો જવાબ આવી ગયો. આ રીતમાં બહુ વિચારવા જેવું છે જ નહીં. સાઈન ને tan માં ફેરવી દેવાનું. જમણી બાજુ tan માં સૂત્ર મેળવવાનું હોય તો આને તમને સાઈન ઇન્વર્સ પણ જવાબ આવી શકે, કોટ ઇન્વર્સ 7/24 પણ લખી શકાય જમણી બાજુ સાબિત કરવામાં, બરાબર છે. કંઈ પણ લખી શકાય. એટલે સાઈન ઇન્વર્સ x હોય તો કોસ ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x².
tan ઇન્વર્સ x અપોન વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર લખાય જ્યારે 0 લેસ ધેન x લેસ ધેન 1 હોય ત્યારે. આ આંતર સંબંધ છે. એ આંતર સંબંધ જ્યાં સુધી પાકા થશે એટલે તમને ઓટોમેટિક આવશે. હવે દાખલા નંબર 4 જોઈએ છે. તો સાઇન ઇન્વર્સ 8/17 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 is equal to tan inverse 77 by 36. તો ડાબી બાજુ તમે આપણે જોઈ શકીએ છીએ કે સાઇન ઇન્વર્સ 8/17 છે વત્તા સાઇન ઇન્વર્સ 3/5. તો હવે આ સાઇનને આપણે આંતર સંબંધ દ્વારા tan માં ફેરવીએ છીએ. તો એક ધ્યાન રાખવાનું કે દરેક કિંમત માટે અલગ અલગ ત્રિકોણ હોય. હવે દાખલા તરીકે સાઇન ઇન્વર્સ 8/17 એને મારે tan માં ફેરવવાના છે તો મેં અહીંયા એનો ત્રિકોણ દોર્યો. અહીંયા સાઇન ઇન્વર્સ 3/5 ને ફેરવવા માટે પણ અલગથી ત્રિકોણ દોર્યો. રાઈટ. તો સાઇન ઇન્વર્સ 8/17 છે. 8 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કાટકોણ ત્રિકોણ માટે 17નો વર્ગ ઓછા 8નો વર્ગ એટલે 225 આવે એટલે એનું 15 થાય અને કિંમત પ્લસ લેવાની. બરાબર છે. તો tan ઇન્વર્સ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે tan ઇન્વર્સ 8/17. હવે બીજી કિંમત વિચારીએ તો સાઇન ઇન્વર્સ 3/5 છે. બીજી કિંમત આપણે અહીંયા છે. સાઇન ઇન્વર્સ 3/5 છે. અહીંયા જોઈએ તો સાઇન ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4. હવે બંને કિંમતો મિત્રો આપણે પાછી ડાબી બાજુ જે આપણે લીધી છે ને સાબિત કરવાની એ ડાબી બાજુમાં એ બંને વસ્તુઓ આપણે મૂકી દેવાની. તો સાઇન ઇન્વર્સ 8/17 ની જગ્યાએ tan ઇન્વર્સ 8/15 પ્લસ tan ઇન્વર્સ 3/4. રાઈટ. ફરી જોઈ લો એકવાર મિત્રો કે આ સહેલામાં સહેલી રીત છે અને બોર્ડ માન્ય રીત જ છે આપણી. એટલે જરૂરી નથી કે નિત્યસમ વાપરવું. ઘણા એટલા નિત્યસમ વાપરીને પણ આ દાખલો ગણે છે. સાઇન ઇન્વર્સ 8/17 બરાબર 8/17 થીટા બરાબર લે. પછી સાઇન થીટા 8/17 શોધે છે. પછી કોસ થીટા શોધે છે અને પછી કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 મૂકીને કોસ થીટા શોધે છે અને પછી tan થીટા શોધે છે. એ પ્રોસિજર થોડી લાંબી છે એટલે આ આપણને JEE-માં પણ કામ આવશે, ગુજકેટમાં પણ કામ આવશે અને બોર્ડની લેખિત પરીક્ષામાં તમે આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરીને કિંમતો બતાવશો તો એ આપણા સેમ 3માં આ રીત આપેલી છે કે આને આંતર સંબંધ કહેવાય છે. હું ફરી એકવાર બોલી જાઉં છું કે આ આંતર સંબંધ છે, ઇન્ટર રિલેશનશિપ. ઓકે મિત્રો, આગળ હવે તો મેં અહીંયા મૂકી દીધા. આટલું બધું બોલ્યા પછી હવે આપણે આગળ વધીએ થોડા કે tan ઇન્વર્સ 8/15 વત્તા tan ઇન્વર્સ 3/4. તો મેં અહીંયા જમણી બાજુ લખ્યું છે. જુઓ, x બરાબર 8/15, y બરાબર 3/4. તો xy 8/15 ગુણ્યા 3/4 એટલે 2/5 અને 2/5 એટલે લેસ ધેન 1. આ સૂત્ર આપણે ઘણી બધી જગ્યાએ વાપરવું પડશે. ઇવન આગળ પણ જ્યારે દાખલા ગણીશું ત્યારે પણ આનો ઉપયોગ કરતા રહીશું. તો આ સૂત્ર પરથી મેં લખ્યું છે. રાઈટ. તો tan ઇન્વર્સ 8/15
પ્લસ 3/4 છેદમાં 1 માઇનસ 8/15 ઇન્ટુ 3/4. યાદ કરાવી દઉં સૂત્ર ફરી એકવાર. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. અહીંયા મિત્રો x બરાબર 8/15 લીધા છે અને y બરાબર 3/4 લીધા છે. હવે આનું આપણે નીચે સાદરૂપ આપીએ. ઉપર લસા 60, નીચે લસા 60, ઉપર અંશમાં 8 ચોક 32, 15 તરી 45, છેદમાં 15 ચોક 60, 60 ઓછા 8 તરી 24. લસા ગાયબ થઈ ગયો બંનેનો, અને એ ગાયબ ત્યારે જ થાય જ્યારે આપણે લસા લઈ લીધો હોય પછી. આપણું સૂત્ર આવી ગયું, જવાબ આવી ગયો જમણી બાજુ tan ઇન્વર્સ 77/36. હવે દાખલા નંબર 5. આ દાખલો આપણે ગણવો હોય તો બીજી બે આ રીતે પણ ગણી શકાય, પણ આ દાખલાને આપણે આ રીતે ગણીશું. cos ઇન્વર્સ 4/5 બરાબર આલ્ફા અને cos ઇન્વર્સ 12/13 બરાબર બીટા. તો cos આલ્ફા બરાબર 4/5, cos બીટા બરાબર 12/13. તો આગળ મેં તમને કાટકોણ ત્રિકોણનો નિયમ બતાવ્યો હતો. cos આલ્ફા એટલે 4/5 છે, એટલે તમને દેખાય છે અહીંયા કે અહીંયા મેં 4 લખ્યા છે, 4/5. cos આલ્ફા બરાબર 4/5. તો sin આલ્ફા કેટલા થશે? 3/5. sin આલ્ફા કેટલા થશે? કેમ 3/5 થયા બાળકો? કારણ કે sin આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ બે કિંમતો મળી ગઈ. કેમ શોધવાની હું તમને બતાવું છું પછી, શા માટે આ કિંમતો શોધવાની. અહીંયા cos બીટા બરાબર 12/13, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. 169 માંથી 169 માંથી 144 જાય એટલે 2525 નું વર્ગમૂળ 5. તમને આવડતું જ હશે મોઢે, ના આવડતું હોય તો આ તો તમે 10મા ધોરણમાં આવા ઘણા બધા તમે કાટકોણ ત્રિકોણ માટે યાદ રાખેલું છે, રાઈટ? તો એના ઉપરથી મેં સાઇન બીટા શોધ્યા. હવે ધ્યાન રાખો, હું બોલું છું એ. અહીંયા વચ્ચે આલ્ફા પ્લસ બીટા છે, વચ્ચે પ્લસ છે. વચ્ચે પ્લસ છે, અહીંયા ચિહ્ન, અહીંયા પ્લસ ચિહ્ન છે ને, તો આની જગ્યાએ મેં આલ્ફા મૂક્યા. જો આની જગ્યાએ મેં આલ્ફા મૂક્યા, વત્તા છે ને, વત્તા એટલે વચ્ચે પ્લસ લીધા, બરાબર છે. હવે જમણી બાજુ જુઓ તમે, અહીંયા જમણી બાજુ શું લાવવાનું છે? સાઇન ઇન્વર્સ. જો કોસ ઇન્વર્સ લાવવાનું હોય તો કોસ, અહીંયા કોસ લેવાના. જો અહીંયા ટેન ઇન્વર્સ લાવવાનું હોય તો અહીંયા ટેન ના મૂલ્ય શોધવાના અને અહીંયા ટેન લેવાનું. ફરી એકવાર બોલું છું, સાંભળી લો બાળકો. આની જગ્યાએ મેં આલ્ફા મૂક્યા, આની જગ્યાએ બીટા મૂક્યા, એટલે ડાબી બાજુ આલ્ફા પ્લસ બીટા થયા. અહીંયા સાઇન ઇન્વર્સ લાવવાનું છે એટલે અહીંયા નીચે સાઇન લેવાનું. જો અહીંયા કોસ ઇન્વર્સ લાવવાનું હોત તો આપણે કોસ લેવાનું. સમજી ગયા છો તમે બધા જ?
તો અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આપણને ખબર છે, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. કેટલા કામ પણ યાદ રાખે છે, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન બીટા કોસ આલ્ફા. ઘણા ખૂણો બદલે છે, હું સાઇન અને કોસ બદલું છું. જેને જે રીતે અનુકૂળતા હોય, જે અનુકૂળ પડે એ રીતે તમે વિચારી શકો. તમને જે રીતે યાદ હોય તે રીતે સૂત્ર તમે લખી શકો. તો સાઇન આલ્ફાની કિંમત 5/13 મૂકી દીધી. કોસ બીટાની કિંમત ક્યાં ગઈ? આ રહી, 4/5 મૂક્યા. પછી કોસ આલ્ફા 12/13 મૂક્યા અને સાઇન બીટા 3/5 મૂક્યા. એટલે આ મેજિક. લસા જો છેદમાં, બંનેના છેદમાં 65 આવે છે. બંનેના છેદમાં 65 આવ્યા. અંશમાં 5 ચોક 20 વત્તા 12 તરી 36 20 plus 36 that is 56. તો આલ્ફા પ્લસ બીટા બિલોંગ્સ ટુ 0 થી π/2. બરાબર છે, કારણ કે આપણે વિવૃત સંવૃત અંતરાલ -π/2 થી π/2 લીધો છે ને મર્યાદિત પ્રદેશ. એટલે હવે સાઇન ને જમણી બાજુ લઈ જવાનું. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન ઇનવર્સ 65/56 આવે. હવે આપણે ધાર્યું તે પાછું મૂકી દેવાનું. જો અહીંયા દેખાય છે સાઇન, આપણે ધાર્યું છે જો આલ્ફા બરાબર કોસ ઇનવર્સ 12/13 અહીંયા આ જુઓ, અને બીટા બરાબર સાઇન ઇનવર્સ 12/13 એ આપણે નીચે મૂકી દેવાનું. તો કોસ ઇનવર્સ 12/13 પ્લસ સાઇન ઇનવર્સ 3/5 બરાબર સાઇન ઇનવર્સ 56/65. આ સહેલી રીત છે, 10 માં ફેરવવા કરતા આ પ્રમાણમાં સહેલી રીત છે. એટલે આ રીત લઈશું તો ઘણું સારું રહેશે. હવે અહીંયા જુઓ, ખબર પડી ગઈ હશે મિત્રો બધાને. પ્રકરણ હવે પૂરું થવા આવ્યું છે આપણું. છેલ્લા 2-3 પાર્ટ જ રહ્યા છે. એટલે હવે તો બધાને આવડી જ ગયું હશે. નોટ પેન લઈને બેઠા જશો સાથે તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. હવે એક્ઝામ્પલ નંબર 7. હવે આમાં 2 રીત છે. એક તો મેં એક્ઝામ્પલ 6 માં તમને બતાવી, આના બરાબર આલ્ફા, આના બરાબર બીટા, રાઈટ. એ બંને ઉપરથી tan આલ્ફા અને tan બીટા શોધો અને tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો. એક એ રીત છે. અહીંયા આપણે કઈ રીત કરી છે જોઈએ. તો આલ્ફા બરાબર સાઇન ઇનવર્સ 5/, રકમ યાદ રાખજો કારણ કે પાનું ચેન્જ કરું છું. tan ઇનવર્સ જમણી બાજુ લેવાની આપણે. સાઇન ઇનવર્સ જો અહીંયા ચેન્જ કરી દીધું મેં, દેખાયું? tan આલ્ફા, ફરી એકવાર જોઈ લો. સાઇન ઇનવર્સ આલ્ફા બરાબર સાઇન ઇનવર્સ 5/13 લીધા છે, રાઈટ. બીટા બરાબર કોસ ઇનવર્સ 3/5. ધ્યાન રાખજો બરાબર, પાનું ફરી જશે પછી તમને આ નહીં દેખાય. સાઇન આલ્ફા બરાબર 5/13 કોસ બીટા 3/5. હવે મારે કાટકોણ ત્રિકોણ, હવે અહીંયા tan છે એટલે આપણે જેવી રીતે અહીંયા કોસ લીધું હતું ને, સાઇન લીધું હતું, એવી રીતે આલ્ફા પ્લસ બીટામાં tan લેવાનું. તો કઈ રીતે લેવાનું? તો જુઓ તમે, કાટકોણ ત્રિકોણ દોર્યો. સાઇન આલ્ફા 5/13, 5 13, 169 માંથી 25 જાય એટલે 12. એટલે કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે 5 12 13. તો સાઇન આલ્ફા 5/13, tan આલ્ફા 5/12, અહીંયા કોસ બીટા 3/5. તો 25 માંથી 16 જાય એટલે 9 રહે અને 9 નું વર્ગમૂળ 3 આવે. એટલે કોસ આલ્ફા બરાબર 3/5 ની જગ્યાએ હવે tan બીટા બરાબર એની એ જ રીત, બરાબર છે.
તો હવે મેં tan આલ્ફા પ્લસ બીટા લીધા, કારણ જમણી બાજુ આપણે tan ઇન્વર્સ સાબિત કરવાનું છે. તો tan આલ્ફા પ્લસ tan બીટા બરાબર સૂત્ર આપણને ખબર છે, tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. પછી મેં કિંમતો મૂકી દીધી, tan આલ્ફાની 5/12, tan બીટાની 4/5 છેદમાં, એટલે 5/12 વત્તા 4/5, 1 માઇનસ 5/12 ઇન્ટુ 4/3. હવે તમને એમ થશે કે 4 તરી બાદ છેદ ઉડે છે ને સાહેબ કેમ નથી ઉડાડતા? કારણ કે જો બંનેનો લસા 36 છે, બરાબર છે, લસા 36 છે એટલે અહીંયા 5 તરી 15, 12 ચોક 48, 48 ભાગ્યા 12 તરી 36 છેદમાં 36 ઓછા 20 એટલે 20, 36 માઇનસ 20. એલસીએમ લીધા પછી, લસા લીધા પછી આપણને આ કિંમતો મળી. તો tan આલ્ફા બરાબર કેટલા આવ્યા આપણી પાસે? 63/16. તો આલ્ફા પ્લસ બીટાને આપણે tan ને જમણી બાજુ લઈએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર tan ઇનવર્સ 63/16 આવી ગયા. હવે આલ્ફા જે આપણે ધાર્યા છે એ પાછા મૂકી દઈએ તો sin ઇનવર્સ 3/5 વત્તા cos ઇનવર્સ sin ઇનવર્સ 5/13 પ્લસ cos ઇનવર્સ 3/5 બરાબર tan ઇનવર્સ 63/16. હવે આની મેં બીજી રીત પણ અહીંયા લખી છે, જુઓ આ પણ છે જ, પણ આપણી આ નવી એનસીઆરટી ની બુક વાળાએ આ રીત કરી છે, પણ આ રીત પણ ચાલે જ, સ્વીકાર્ય જ છે, ગણી શકાય આ રીતે. તો આપણે પહેલા જમણી બાજુ sin ઇનવર્સ 5/13 છે, આ ડાયરેક્ટ મેથડ અને વેલિડ, કોઈ ટેન્શન વગર કામ કરવાનું. તો sin ઇનવર્સ 5/13 બરાબર tan ઇનવર્સ 5/12. કેવી રીતે થયા મિત્રો? કાટકોણ ત્રિકોણ દોર્યો મેં અહીંયા, તમે જોઈ શકો છો. કાટકોણ ત્રિકોણ દોર્યો 5, 13, 12 એટલે sin ઇનવર્સ 5/13 બરાબર tan ઇનવર્સ 5/12. હવે મારે વારેઘડીએ બોલવાની જરૂર નથી, તમે સમજી શકો છો કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે tan ઇનવર્સ 5/12. cos ઇનવર્સ 3/5, તો cos ઇનવર્સ 3/5 એટલે 3 અહીંયા મૂક્યા, 5 અહીંયા મૂક્યા, ફરી આનું આ થયું tan ઇનવર્સ 4/3. તો આ ડાયરેક્ટ મેથડથી તમારે બહુ માથાકૂટ જ ન રહે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નું સીધું સૂત્ર જ મૂકી દેવાનું. તો tan ઇનવર્સ અહીંયા કેવું સૂત્ર મૂકવાનું એ જોવાનું. x બરાબર 5/12, y બરાબર 4/3, xy બરાબર 5/12 ઇન્ટુ 4/3 એટલે 20/36 લેસ ધેન 1 હોવાથી tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ x. તો મેં અહીંયા સૂત્ર મૂકી દીધું 5/12 પ્લસ 4/3 છેદમાં 1 માઇનસ 5/12 ઇન્ટુ 4/3. ફરી એ જ પ્રક્રિયા, લસા લીધો, લસા 36, 15 વત્તા 48 છેદમાં 36 ઓછા 20 એટલે પાછો જવાબ 1000. બરાબર છે. પણ રીત, આ રીત પણ આપણે ઘણી બધી વખત કરતા હતા અને કરતા રહીશું. બરાબર છે. અને ગણી શકાય. તમારી ચોપડીમાં કેટલીક જગ્યાએ આનો ઉપયોગ કર્યો છે અને કેટલીક જગ્યાએ પેલી રીતનો ઉપયોગ કર્યો છે. એટલે આ ટેક્સ બહારની રીત ના કહેવાય, ટેક્સની જ રીત કહેવાય આપણી, એટલે આપણે ગણી શકીએ. હવે દાખલા નંબર 8.
tan inverse 1/5 plus tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8 બરાબર pi/4. મિત્રો અમે તમે ગમે તે લઈ શકો, કોઈ પણ બે સાથે લેવાના, તો મેં પહેલા બે જ લઈ લીધા, બરાબર છે. પહેલું અને ત્રીજું લઈ શકો, બીજું અને ચોથું લો, પહેલું અને ચોથું લો તો બીજું અને ત્રીજું લઈ શકો. એટલે બે સૂત્ર આપણે વાપરવાના, x બરાબર 1/5, y બરાબર 1/7. હવે આ બે મેં સાથે લીધા છે, દેખાય છે. તો x બરાબર 1/3, y બરાબર 1/8, x by 1/24, અહીંયા xy 1/35. તો સૂત્ર આપણને ખબર છે. હવે સૂત્ર મારે તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે ઘણી બધી વખત આપણે ઉપયોગ કરી લીધો. એટલે આ સૂત્રનો આપણે બહુ ઘણી બધી વખત ઉપયોગ કર્યો છે, એટલે હવે મારે કહેવાની જરૂર નથી. જ્યારે ફરી એકવાર કહી દઉં છું, નથી જરૂર પણ કહી દઉં, બધા બાળકોને ખબર ન હોય, બરાબર. આ બાળકો માટે છે, બરાબર છે. જેને બિલકુલ પ્રતિવિધેય ભણ્યા નથી એમને ઝડપી ખબર પડે એટલા માટે આપણે બધી જ નાની નાની વસ્તુ પણ અહીંયા બતાવી છે. તો tan inverse x plus y છેદમાં 1 minus xy કોના બરાબર? tan inverse x plus tan inverse y. tan inverse x plus tan inverse y ની જગ્યાએ આપણે tan inverse x plus y upon 1 minus xy મૂકીએ છીએ, રાઈટ. તો 1/5 વત્તા 1/7, 1 minus 1/35 plus tan inverse 1/3 plus 1/8 છેદમાં 1 minus 1/24. તો આપણી પાસે લસા ઉડાડી દીધો. 7 વત્તા 5 ભાગ્યા 35 ઓછા 1 વત્તા tan inverse 8 વત્તા 3 ભાગ્યા 24 ઓછા 1, એટલે તમારી પાસે આયા. આપણા ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર એલાઉડ છે, એટલે ગુણાકાર ગમે એટલા લાંબા હોય તો તમે ઇઝીલી કરી શકો, રાઈટ. હવે અહીંયા ફરી એનું એ જ સૂત્ર લખવાનું, x બરાબર 12/34, y બરાબર, અહીંયા તમે 6/17 6/17 લખી શકો, 6/17 લખ્યા જ છે મેં, જુઓ, બરાબર છે. x બરાબર 6/17, y બરાબર 11/23. તો પાછું સૂત્ર જુઓ, જમણી બાજુ મેં લખ્યું છે. શું લખ્યું છે? x બરાબર 6/17, y બરાબર 11/23. xy will give you 6 into 11 divided by 17 into 23. સ્પષ્ટ દેખાય છે કે એની કિંમત લેસ ધેન 1 છે. તો અહીંયા tan inverse 6/17 વત્તા 11/23 ડિનોમિનેટરમાં, એટલે છેદમાં 1 minus 6/17 into 11/23. તો લસા લીધો 23 into 6, 17 into 11, 23 into 17 minus 66. બધા પાસે કેલ્ક્યુલેટર છે જ, એટલે એનો ગુણાકાર કરવાનો. એટલે tan inverse 138 plus 187 છેદમાં 191 minus 391 minus 66. tan inverse 325 upon 325 એટલે 1. એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો. એટલે આપણે અહીં સુધી રાખીએ છીએ. બાકીના દાખલા એની પછીના ભાગમાં કમ્પ્લીટ કરી દઈશું, અને પ્રકરણ 2 પતી જશે એટલે આપણે કોઈ નવા પ્રકરણને શરૂ કરીશું જે તમને ઇઝીલી આવડી શકે. તો મિત્રો, હવે અહીંયા આપણે આપણા ભણાવવાને વિરામ આપીએ છીએ, અને તમને બધાને શુભ દિવસ અને ટેક કેર. ઓકે.
આને બંધ કઈ રીતે કરવાનું ક્યાં ગયું